નદીઓમાં જ્યારે અચાનક આફતનું ઘોડાપૂર ઉમટ્યું ત્યારે ક્ષણભરમાં હસતા રમતા ઘરો સ્મશાન બની ગયા। કુદરતના વિકરાળ સ્વરૂપે પળભરમાં અસંખ્ય લોકોની આશા, અરમાનો અને સપનાઓને પાણીના વમળમાં વેરવિખેર કરી દીધા। નજર સમક્ષ સ્વજનો ગુમાવવાની પીડા અને કાળઝાળ ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે બેસીને મદદની રાહ જોતા માસૂમ બાળકોના ચહેરા પર છવાયેલી લાચારી કાળઝાળ દર્દ આપી જાય છે। કોઈ પોતાના વહાલ સોયાને શોધી રહ્યું છે તો કોઈ ઉખેડી ગયેલી જિંદગીના ભગ્નાવેશો વચ્ચે બેસીને ભીની આંખે ભૂતકાળને પણ યાદ કરી રહ્યું છે, જ્યાં કુદરતી કહેરે માનવતાને પણ મુકબધિર કરી દીધી છે। કુદરતની આ ભયાનક રમત સમક્ષ માનવીની લાચારી જોઈને કાળજું કંપી જાય છે। જ્યાં ગુંજતી કિલકારીઓ હતી ત્યાં હસતા રમતા પરિવારો ક્ષણભરમાં કાટમાળમાં ફેરવાઈ જાય છે, કાદવના થર નીચે દબાઈ જાય છે। પૂરના પાણી તો કદાચ ઓસરી જશે અને સમયના પ્રવાહમાં ઘરો પણ ફરી બંધાઈ જશે, પરંતુ જે અભાગ્યાઓએ પોતાના સ્વજનોને નજર સમક્ષ ગુમાવ્યા છે તેમના હૈયાનો વેદનાભર્યો વિલાપ ક્યારેય શમશે નહીં। તો અમદાવાદના પણ કેટલાક લોકો લાપતા છે। કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા યાત્રિકો લાપતા। અમદાવાદનો પટેલ પરિવાર તેમના સંબંધીની રાહમાં છે। અમદાવાદમાં રહેતા પંકજ પટેલ અને ભારતી પટેલના ભાઈ, ભાભી અને મોટા બહેન છે લાપતા, જે જાણકારી હાલમાં મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે, જે તેમના સ્નેહીજનો સાથે। જે સંજય, શું કહેવામાં આવી રહ્યું છે સંપર્ક વિહોણા જે પરિવારજનો થયા છે તેને લઈને? બિલકુલ સિદ્ધાર્થ, જે રીતે નેપાળમાં જે તબાહીનો મંજર જે સામે આવ્યો છે, તારાજીના જે દ્રશ્યો સામે આવ્યા છે અને તેને લઈને અનેક લોકો જે છે તે અત્યારે પોતાના સંબંધીઓ કે જ્યાં તેઓ ફસાયા છે કે લાપતા થયા છે અને તેની રાહમાં છે, તેમના માટે ચિંતાતુર બન્યા છે। અને તેમાં જ એક છે અમદાવાદનો પટેલ પરિવાર કે જેમાં ભારતીબેન પટેલ અને પંકજભાઈ પટેલ છે, તેમના ભાઈ ભાભી અને મોટા બેન છે ભારતીબેનના, કે જેઓ કૈલાસ માનસરોવર યાત્રાએ ગત 23 ઓગસ્ટના રોજ ગયા હતા। 26 ઓગસ્ટ સુધી જ્યારે આ ઘટના બની તેની વહેલી સવારે 8 વાગ્યા સુધી, જ્યારે 8:30 પછી આ ઘટના બની છે અને 8 વાગ્યા સુધી તેઓ વોટ્સઅપમાં સંપર્કમાં હતા। તેઓને જે ફોટોગ્રાફ્સ મોકલ્યા છે, જે કોન્સ્યુલેટ છે કે જ્યાં જે પ્રોસિજર કરવાની હોય છે કૈલાસ માનસરોવર જવા માટેની, અને એ જગ્યાના ફોટોગ્રાફ્સ જે છે તેઓએ પણ એ વોટ્સઅપમાં શેર કર્યા હતા। એ સંપર્કમાં હતા 8 વાગ્યા સુધી, 26 તારીખની વાત છે। અને ત્યારબાદ જે આ ઘટના બની, જો કે આ ઘટનાની જાણ પણ ભારતીબેન અને પંકજભાઈને બપોરના સમયે થઈ છે, 26 તારીખે બપોર પછી, કે જ્યારે આ સમાચાર વાયુ વેગે પ્રસર્યા અને નેપાળમાં આવેલી જે તારાજીના દ્રશ્યો સામે આવ્યા, તે પછી તેમને જાણ થઈ અને ત્યારબાદ તેઓએ એમના પરિવારજનો જે છે, તેમના સંબંધીઓ છે, તેમની શોધખોળ શરૂ કરી છે। હજુ પણ એ લોકોને ભાળ મળી નથી। ભારતીબેન આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીએ, ત્યારબાદ પંકજભાઈ સાથે પણ વાત કરીશું। ભારતીબેન, શું આખી ઘટના શું બની છે? ક્યારે કૈલાસ માનસરોવર યાત્રાએ પરેશભાઈ અને જ્યોતિબેન અને તમારા મોટા બેન છે એ ગયા હતા અને શું જાણકારી મળી છે? શું છે? એ લોકો 23 તારીખની ટૂર કરાવેલી હતી, એટલે 23 તારીખે નીકળાતા અને મુંબઈની એક ટ્રાવેલ એજન્સી હતી હિલ્સ એન્ડ ટ્રેલ્સ, એ લોકોના જે પાર્ટનર ખરા ત્યાં તે રિચાર્ડ ટૂર્સ કરીને છે, એટલે એમની જોડે એ લોકો 26ની સવારે, વહેલી સવારે 5:30 વાગે ત્યાં જે ઇમિગ્રેશન છે નેપાલ ચાઇના બોર્ડર પર, ત્યાં પહોંચી ગયેલા હતા એ કોન્સ્યુલેટ પર। અને ત્યાંથી મારા મોટા બેને એમના હસબન્ડ જોડે 5:30 વાત કરી હતી, ફોન પર વાત કરેલી, ને ભાઈએ જે ત્યાં કોન્સ્યુલેટ પર એ લોકોએ પાડેલા ફોટા અમારું જે ફેમિલીનું વોટ્સઅપ ગ્રુપ છે એમાં એમણે શેર કરેલા હતા। હવે એમણે જે શેર કરેલો એ છેલ્લો ફોટો 8:10નો હતો, ને પછી જે આ ફ્લડ્સ આવ્યા છે એ 8:30 પછી આવ્યા। એટલે હવે અમને ચિંતા એ છે કે હવે એ લોકો છે ક્યાં, એ લોકોની કોઈ ખબર મળી નથી। ને અમે આપણું જે અહીંનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ સેલ છે એમાં એમની બધી વિગતો લખાવી છે। બીજું જે પેલા જે ટૂર્સવાળા છે, જે હિલ્સ એન્ડ ટ્રેલ્સ, એ લોકોને બી સંપર્કમાં જ છીએ અમે, પણ એ લોકોનું એક 61 લોકોનું ગ્રુપ હતું, એ આખું ગ્રુપને હજી કોઈ ખબર મળ્યા
નથી. અચ્છા, જે હેલ્પલાઇન જારી કરવામાં આવી હતી ત્યાં પણ સંપર્ક કર્યો છે તમે? કઈ રીતે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો? એ જે હેલ્પલાઇન નંબર જે ટીવીમાં આવતો હોય છે એમાં મારા માસી ખરા અમદાવાદમાં, એમણે એમાં બી નોંધાવી દીધું હતું, કારણ કે અમે ત્યારે અમને નહોતી ખબર, તો એમણે એ હેલ્પલાઇન નંબર જોઈને એમાં બી નોંધાવ્યું છે. એટલે અમે બધી કોશિશ કરી રહ્યા છે. લેટ અસ સી શું થઈ શકે હવે. શું ભગવાનને પ્રાર્થના, કારણ કે જે પ્રકારના દ્રશ્યો જે છે, ઘટના એ રીતની બની છે, સંપર્ક તમે સતત કરી રહ્યા છો, એમણે જે વહેલી સવારે ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા અને ત્યારબાદ આ ઘટના બની છે, શું ભગવાનને પ્રાર્થના, અને ખાસ કરીને કે જે રીતે આ દ્રશ્યો, તારાજીના દ્રશ્યો સામે આવ્યા, અમે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ છીએ કે અમારી કસોટી લઈ લો, પણ છેલ્લે એમને પાછા હેમખેમ પાછા મોકલી આપો. પંકજભાઈ, કેટલા લોકો સાથે આ સંપર્કમાં જે યાત્રાએ ગયા હતા, અને કઈ કઈ ટ્રાવેલ્સ કંપનીઓ સાથે તમે પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો? બોમ્બેની હિલ્સ એન્ડ ટ્રેલ્સ ટ્રાવેલ કંપનીમાંથી એમણે રજિસ્ટ્રેશન કરાવેલું હતું કૈલાસ માનસરોવરની યાત્રા માટે. અને હિલ્સ એન્ડ ટ્રાવેલ્સ એ કાઠમંડુની રીચા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની છે, એની જોડે ટાઈઅપ કર્યું હતું. રીચા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના ટોટલ 61 લોકો તે દિવસે નીકળ્યા હતા, એટલે 26મીએ ત્યાં ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચ્યા હતા અને એમની વિઝા માટેની ટિબેટમાં એન્ટર થવા માટેની પ્રોસેસ ચાલુ હતી. અને કદાચ પતિ પણ ગઈ હશે, કારણ કે એવું કંઈક જાણવા મળેલું હતું ટૂર્સ ટ્રાવેલ્સ કંપનીમાંથી કે છેલ્લે લોકો બસમાં બેઠેલા હતા અને એના પછી કોઈ જાતનો ટ્રાવેલ કંપનીનો સંપર્ક નથી અને અમારો પણ કોઈનો સંપર્ક નથી. 23 તારીખે એ લોકો અહીંયાથી કૈલાસ માનસરોવર યાત્રાએ ગયા, ત્યાર પછી તમારે કેટલી વાર એમની સાથે સંપર્ક થયો છે, વાતચીત થઈ, અને ત્યાં તમારો સંપર્ક નહીં થઈ શકે જ્યાં કૈલાસ માનસરોવરની યાત્રા શરૂ થશે ત્યાં, એ શું વાતચીત થઈ હતી? 23 તારીખે અહીંથી નીકળ્યા બાદ વોટ્સઅપના ફેમિલી ગ્રુપ દ્વારા સતત સંપર્કમાં જ હતા. જુદી જુદી જગ્યાના, જેમ કે કાઠમંડુમાં પણ એ લોકોએ સાઇટ સીઇંગ કર્યું હતું, એના ફોટોગ્રાફ્સ, કે આજુબાજુ બીજી જગ્યાઓના ફોટોગ્રાફ્સ હતા. અને 26મીની સવારનો પણ ફોટોગ્રાફ્સ છે એ રીતના. અને એમને પોતે પણ મીનાક્ષીબેને એમના હસબન્ડ સાથે સવારે 5:30 વાગે વાત કરી હતી. એટલે આમ સતત સંપર્કમાં રહેલા જ હતા, પણ એના પછીથી કોઈ જાતનો સંપર્ક થઈ શક્યો નથી. બધી જાતના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ, પણ હજુ સુધી કોઈ એમના ખબર મળ્યા નથી. અચ્છા, જ્યાં હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે અને ડિઝાસ્ટરની ટીમ સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે, શું તમને એ લોકો તરફથી પ્રતિસાદ મળ્યો છે? શું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં અમે ગઈકાલે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને મૂળ અમે સુરતના છે, એટલે સુરતના પણ મામલતદાર કચેરી દ્વારા એમનો પણ, એટલે એ લોકોએ પણ અમને સંપર્ક કર્યો છે. અહીં અમદાવાદ મામલતદાર કચેરીમાંથી પણ સંપર્ક કરાઈ રહેલો છે અને એ લોકોએ ખાતરી આપી છે કે એ લોકો બધી ઇન્ફોર્મેશન હાલમાં જે રીતે સંજય વાત કરી રહ્યા છે પરિવારજનો સાથે, સંપર્ક જે છે તે નથી થઈ રહ્યો ના ટૂર્સ એન્ડ ટ્રાવેલ સાથે ના પરિવાર સાથે. સુરતની સમાચાર, ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. નેશનલ હાઈવે 48 પર બ્રિજ ઉતરતા અકસ્માત, પલટી મારી કાર દુકાનમાં ઘૂસી ગઈ. મુંબઈથી અમદાવાદ તરફ જતી ઇકો ચાલક બાઇક સવાર દંપતીને અડફેટે લીધી. બાઇક સવારને અડફેટે લીધા બાદ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી પણ કાબુ ગુમાવી લીધો. કાર 50 થી 100 મીટર દૂર પલટી મારી ઇકો કાર દુકાનમાં ઘૂસી ગઈ. ઇકો કારમાં 3 પૈકી એકનું મૃત્યુ થયું છે, બેને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની જાણકારી છે. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. કેડિયા કોળી સમાજની વાડીમાં વહેલી સવારે 3 શખ્સોએ ઘૂસીને તોડફોડ કરી મેનેજરને ઢોરમાર માર્યો. ઇજાગ્રસ્ત મેનેજરને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. આ હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટના બાદ પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલ ઉભા થયા છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અમર પાસેથી મેળવીશું. અમારી જે સમગ્ર ઘટના ઘટી છે, પોલીસ તપાસ થઈ રહી છે, શું અપડેટ મળી રહ્યું છે?
બિલકુલ સિદ્ધાર્થ, આજે વહેલી સવારની આ ઘટના છે ભવનાથ વિસ્તારમાં જે ઘેડિયા કોળી સમાજની જે વાડી આવેલી છે ને ત્યાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ખાસ કરીને આ જે અસામાજિક તત્વો જે દેખાઈ રહ્યા છે સીસીટીવીમાં, તે ત્યાંના મેનેજર જે વૃદ્ધ છે તેના પર હુમલો કરે છે અને તેને ત્યાં માર મારે છે અને બાદમાં ફરી તેને ત્યાંથી નીકળી જવાનું કહે છે. એટલે કે આ મેનેજર ઉપર જે હુમલો થયો છે, એટલે કે ત્યાં અંદર જે અસામાજિક તત્વો આવી જાય છે. પ્રાથમિક માહિતી એવી છે કે ત્યાં નશો કરવા આવે છે અને તેને મનાઈ ફરમાવવામાં આવે છે, જેના કારણે આ હુમલો થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ સમગ્ર મામલે પોલીસ છે તે હોસ્પિટલ દોડી ગઈ છે અને જે વૃદ્ધ ઇજાગ્રસ્ત મેનેજર છે તેના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. પરંતુ સવાલ એ છે કે જો પોલીસનો ડર જ ના હોય, તે રીતના જાણે ફિલ્મી દ્રશ્યો હોય તે રીતના માર મારવામાં આવે છે આ જે મેનેજરને, એટલે કે પોલીસની કામગીરી ઉપર પણ ગંભીર સવાલો ઉભા થયા છે. જોવાનું રહ્યું કે પોલીસ આ અસામાજિક તત્વોને કાયદાના પાઠ ક્યારે ભણાવે છે. જી સિદ્ધાર્થ. જી આભાર અમારા સમગ્ર માહિતી બદલ. બનાસકાંઠાથી સમાચાર. ધાનેરામાંથી 38 લાખથી